આપણે દર મહિને બ્યુટી પાર્લરમાં ફેશિયલ માટે જઈએ છીએ અને બ્યુટીફાય થવા માટે જઈએ છીએ. પરંતુ તમારામાંથી કેટલા લોકો દર વર્ષે ડોક્ટરની પાસે હેલ્થ ચેકઅપ માટે જાય છે? આજે વાત કરીએ 35 વર્ષ પછી બહેનોએ કયા કયા હેલ્થ ચેકઅપ કરવા જરૂરી છે. તમારા બ્લડ ટેસ્ટ, ખાસ કરીને તમારા હિમોગ્લોબિન, થાઇરોઇડ, શુગર, કોલેસ્ટ્રોલ, B12, D3 આ બધા ચેકઅપ દર વર્ષે એક વખત થવા જરૂરી છે. દર વર્ષે ગાયનેકોલોજિસ્ટની એક વિઝિટ પાકી રાખો. તમારા ગાયનેક ચેકઅપની સાથે ટ્રાન્સવેજનલ સોનોગ્રાફીથી ગર્ભાશયમાં અથવા ઓવરીમાં ગાંઠ અથવા અન્ય કોઈ પ્રોબ્લેમ નથી એ પણ ચેક કરાવો. દર 3 વર્ષે સર્વાઇકલ કેન્સર માટેનું સ્ક્રીનિંગ ટેસ્ટ એટલે કે પેપ્સમાયર ટેસ્ટ કરાવવું ખૂબ જ જરૂરી છે. દર વર્ષે ગાયનેકોલોજિસ્ટ પાસે જઈને તમારું બ્રેસ્ટ ચેકઅપ પણ કરાવવું જરૂરી છે. પરંતુ જો તમારી ઉંમર 40 વર્ષ પછીની હોય તો દર 3 વર્ષે મેમોગ્રાફી એટલે કે બ્રેસ્ટ કેન્સર માટેનું સ્ક્રીનિંગ ટેસ્ટ કરાવવું આવશ્યક છે. તે ઉપરાંત જનરલ ફિઝિશિયન પાસે જઈને તમારું સામાન્ય ચેકઅપ, બ્લડ પ્રેશર ચેક કરાવવું અને કાર્ડિયોગ્રામ કરાવવું જોઈએ. કારણ કે બહેનોમાં પણ નાની ઉંમરે હૃદય સંબંધિત સમસ્યાઓ થવાની શક્યતા રહે છે. યાદ રાખો, તમે જેટલા સ્વસ્થ રહેશો તેટલો તમારો પરિવાર પણ સ્વસ્થ રહેશે. જો તમે તમારી કાળજી નહીં લો તો પરિવારની કાળજી પણ ઓછી રહી જશે. સ્ત્રી પરિવારની ધરી છે અને જો આ ધરી નબળી પડી જશે તો આખો પરિવાર પણ નબળો પડી જશે. એટલે જો તમે તમારી જાતને સ્વસ્થ રાખશો તો તમારો પરિવાર પણ માનસિક અને શારીરિક રીતે સ્વસ્થ રહેશે. માં ઉમા મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ ઊંઝા દ્વારા જનહિતમાં જારી.